એક સવાલ, જો કોઈ વિદ્યાર્થી વર્ષો સુધી મહેનત કરે, રાતો જાગીને તૈયારી કરે અને બીજી તરફ કોઈ લાખો રૂપિયા આપી અને પ્રશ્નપત્ર ખરીદી લે તો શું આ માત્ર એક પેપર લીક કહેવાય કે પછી આ લાખો વિદ્યાર્થીઓના સપનોની હત્યા કહેવાય? मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। આ બિલ 2024ના કાયદામાં સુધારાને વધુ કડક બનાવવા માટે લાવવામાં આવ્યું છે અને હવે જ્યારે બિલ સુધારા સાથે નવું બિલ લાવવામાં આવ્યું છે ત્યારે આની અંદર ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજા અને 50 લાખ રૂપિયાનો દંડ છે આ સુધારા સાથેનું બિલ, કે તેની અંદર 2 જ મહિનામાં તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવશે। બાયોમેટ્રિક વેરિફિકેશન, એઆઈ આધારિત દેખરેખ, સીસીટીવી અને ડિજિટલ પ્રશ્નપત્ર અને પરીક્ષા પૂર્ણ સુરક્ષા, ઓડિટ સહિતની અનેક વ્યવસ્થાઓ છે તે આની અંદર ઊભી કરવામાં આવી છે। એક સવાલ, જો કોઈ વિદ્યાર્થી વર્ષો સુધી મહેનત કરે, રાતો જાગીને તૈયારી કરે અને બીજી તરફ કોઈ લાખો રૂપિયા આપી અને પ્રશ્નપત્ર ખરીદી લે તો શું આ માત્ર એક પેપર લીક કહેવાય કે પછી આ લાખો વિદ્યાર્થીઓના સપનોની હત્યા કહેવાય? આવા અનેક સવાલો લાંબા સમયથી ચાલી રહ્યા છે। સરકાર હવે કહી રહી છે કે પેપર લીક હવે માત્ર પરીક્ષામાં ગેરરીતિ નથી પરંતુ સંગઠિત ગુનો છે અને એટલા જ માટે હવે લોકસભામાં લોક પરીક્ષા આયોગ સાધનાની એક જે સુધારણા વિધેયક હતું જે 2024ની અંદર લાગુ થયું હતું, હવે એને 2026માં ફેરફાર સાથે આજે પાસ કરવામાં આવ્યું છે। હવે પ્રશ્ન એ છે કે શું આ નવા કાયદાની અંદર એવો શું બદલાવ છે કે જે 2024ના કાયદામાં નહોતો? ચાલો એ સરળ ભાષામાં સમજીએ કે 2024ની અંદર જે કાયદો લાવવામાં આવ્યો હતો દેશની શિક્ષણ વ્યવસ્થાને વધારે મજબૂત કરવા માટે, અને ત્યારબાદ પણ દેશમાં સમયાંતરે પેપરો ફૂટતા રહ્યા, પેપરો લીક થતા રહ્યા અને ત્યારબાદ હવે 2026માં જંતર મંતરના આંદોલન પછી સરકાર અંતે અચાનક જાગે છે અને કહે છે કે હવે એક એવું બિલ લાવીએ, એક એવો ફેરફાર કરીએ કે જેનાથી પરીક્ષા હજુ મજબૂત થાય। આજે ફેરફાર લોકસભાની અંદર 2024ના બિલ ઉપર આજે ફેરફાર કરવામાં આવ્યો। શું ફેરફાર કરવામાં આવ્યો છે, શું આખી એ સરકારની નીતિ છે અને હવે પેપર લીક થશે તો પછી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, સમજ્યા સરળ ભાષામાં। यही कुछ एक बात कह करके मैं अपनी बात समाप्त करता हूँ। प्रश्न ये कि श्री N.K. प्रेमचंदन द्वारा प्रस्तुत संशोधन 1 को स्वीकृत किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय ना वालों के पक्ष संशोधन स्वीकृत हुआ। प्रश्न ये कि विधेयक पर विचार किया जाए। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष विधेयक पर विचार करने हेतु प्रस्ताव स्वीकृत किया गया। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। निम्नलिखित मान्य सदस्यों के इस विधेयक पर विभिन्न खंडों में आए संशोधन हैं। श्री N.K. प्रेमचंदन, विशाल पाटिल, प्रोफेसर शौकत राय, डीन कोरियास, नीरज मौर्य, आनंद भदौरिया, श्याम कुमार बर्वे, के राधाकृष्णन, E.B. बिडन, लालजी वर्मा, राजेश रंजन, बेनी मेनन, शफी परमबिल, अजय कुमार सिन्हा, मनोज कुमार, शशिकांत सेंथिल, DM कतिर आनंद। मेरा अनुरोध है, अगर आप सब अपने अपने संशोधन प्रस्तुत करना चाहते हैं तो अपने अपने स्थान पर चले जाएं, तो मैं सभी खंडों के सभा के निर्णय के लिए एक साथ लेता हूं। जा रहे हैं आप? नो। प्रश्न है कि खंड 2 से 5 विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ। खंड 2 से 5 विधेयकांग बना। प्रश्न ये कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने। जो सदस्य के पक्ष में हाँ गए,
जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयकांग बने। मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। मैं प्रस्ताव करता हूं कि विधेयक को पारित किया जाए। प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। सभा की कार्रवाई कल गुरुवार दिनांक 30 जुलाई 2026 को 11 बजे तक के लिए स्थगित की जाती है। લોકસભામાં છેલ્લા 3-4 દિવસથી આ એક ખૂબ હોબાળો અને અંદરો અંદર જે બોલાચાલી વચ્ચે એ લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું હતું અને સૌથી પહેલા એ ચર્ચા થવાની હતી લોક પરીક્ષા વિધેયક સુધારા પર, પણ જો કે લાંબા સમય થયા આ બિલ ઉપર જ્યારે ચર્ચાઓ શરૂ થાય ત્યારે લોકસભાની અંદર એ કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી। પણ સુધારા વિધેયક એટલે કે 2026 એ ધ્વનિ મતોથી આજે પસાર થઈ ચૂક્યું છે। સરકારોનો દાવો છે કે હવે પેપર લીકને માત્ર નકલ કે સામાન્ય ગુનો નહીં ગણવામાં આવે, પરંતુ ઓર્ગેનાઇઝ ક્રાઇમ તરીકે તેને જોવામાં આવશે। આ બિલ 2024ના કાયદામાં સુધારાને વધુ કડક બનાવવા માટે લાવવામાં આવ્યું છે અને ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પેપર લીકના મુદ્દે થયેલા વિરોધો, વિદ્યાર્થીઓના આંદોલનો અને બાદ સરકાર હવે કાયદામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે અને કદાચ આજે બિલ એ રાજ્યસભામાંથી પણ પસાર થઈ જાય, લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું છે। પણ શું ફેરફાર કર્યો છે એ સમજીએ કે 2024માં શું કાયદો હતો અને હવે 2026માં જે સુધારો કરવામાં આવ્યો છે તે શું છે। તો આપણે સરળ ભાષામાં સમજીએ કે 2024ની અંદર જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારમાં જ આ બિલ છે તે લાવવામાં આવ્યું હતું। આ બિલની અંદર 2024માં પેપર લીક અને નકલ રોકવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો, તેમ છતાંય આ વસ્તુ રોકાઈ નહીં। 2026 આવ્યું, આંદોલન થયા। 2026માં ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધી હવે આવા જો કોઈ પેપર લીક થશે તો તેની સામે કાર્યવાહી થશે એવું આ બિલ લાવવામાં આવ્યું છે। હવે 2024ની વાત કરીએ તો 2024માં 3 થી 5 વર્ષની જેલની સજા અને 10 લાખ સુધીના દંડની રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે એવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો। તેમ છતાં પેપરો ફૂટતા રહ્યા। ફરીથી આવ્યો 2026નો સમય અને હવે જ્યારે બિલ સુધારા સાથે નવું બિલ લાવવામાં આવ્યું છે ત્યારે આની અંદર ઓછામાં ઓછી 5 વર્ષની અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની જેલની સજા અને 50 લાખ રૂપિયાનો દંડ છે જે પેપર લીક કરનારા માફિયાઓ હશે તેમની સામે સરકાર એવું કહે છે કે કરવામાં આવશે। પણ 2024ની અંદર જે બિલ લાવવામાં આવ્યું હતું તેની વાત કરીએ તો તેમાં 5 થી 10 વર્ષની જેલની સજા હતી અને 1 કરોડ રૂપિયા સુધીનો એ દંડ છે તેની પણ જોગવાઈ કરવામાં આવી હતી। પણ હવે આવ્યું 2026, પેપર લીક એ થતા રહ્યા। છેલ્લા 7 વર્ષની અંદર 17 જેટલા પેપરો ફૂટ્યા, અલગ અલગ રાજ્યોની અંદર વિદ્યાર્થીઓ આંદોલન કર્યા અને હવે જ્યારે 2026માં જે વિધેયક લાવવામાં આવ્યું છે, ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં 2024માં જે 5 થી લઈને 10 વર્ષની જેલની સજા અને 1 વર્ષનો દંડ હતો તેની જગ્યાએ હવે ઓછામાં ઓછી 7 વર્ષની જેલની સજા અને વધુમાં વધુ એટલે કે 10 કરોડ રૂપિયા સુધીનો એ દંડ છે તે પેપર ફોડનાર માફિયાઓની સામે કરવામાં આવશે તેવું આ બિલની અંદર જોગવાઈ કરવામાં આવી છે। હવે જોઈએ 2024ની અંદર તો 2024માં તપાસની કોઈ સમય મર્યાદા છે તે નક્કી નથી કરવામાં આવી કે કેટલા સમયની અંદર આ જે પેપર ફોડનારાઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। પણ હવે આવ્યો છે 2026નો આ સુધારા સાથેનું બિલ કે તેની અંદર 2 જ મહિનામાં તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવશે। એટલે કે લાંબા સમય સુધી પેપર ફૂટ્યા બાદ તેની કાર્યવાહીઓ ચાલતી રહે છે, કોર્ટમાં કેસ ચાલતા રહે છે, અંતે જે પેપર ફોડનાર હોય છે એનું ક્યાંક ને ક્યાંક રાજકીય કનેક્શન નીકળતા આ તમામ લોકો જેલના સળિયાની બહાર આવી જતા હોય છે। પણ હવે આ વખતે 2 જ મહિનામાં તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ દાખલ કરવા માટેનો આની અંદર સુધારો કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ 2024ની જ્યારે બિલ લાવવામાં આવ્યું ત્યારે કેસની સુનાવણીની કોઈ સમય મર્યાદા છે તે નક્કી નહોતી કરવામાં આવી। પેપર ફૂટ્યા બાદ 2 મહિના, 4 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કેટલા સમયની અંદર આ સુનાવણી છે તેને આખરી ઓપ આપી અને જે જવાબદારો છે તેમની એ જવાબદારી નક્કી કરવામાં આવશે એવું કોઈ આ બિલની અંદર ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો। અને હવે જ્યારે સુધારો કરવામાં આવ્યો છે 2026માં ત્યારે જ્યારે 2 જ મહિનાની અંદર ચાર્જશીટ દાખલ કરવાની છે અને 3 જ મહિનામાં એ ટ્રાયલ પૂર્ણ કરવાનો પ્રયાસ છે તે કોર્ટ કરશે
એવું આ બિલની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને સાથે સાથે જે 2024માં ફાસ્ટ ટ્રેક કોર્ટની કોઈ જોગવાઈ નથી કરવામાં આવી, એ 2026ની અંદર રાજ્ય સરકારોએ ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે તે બનાવી શકશે. અને ખાસ 2024ની જો વાત કરીએ તો 2024માં જે આ બિલ લાવવામાં આવ્યું હતું, આ બિલની અંદર સ્પેશિયલ ટાસ્ક જોગવાઈ નહોતી કરવામાં આવી. અને આ વખતે સરકારને એવું લાગ્યું કે હરેક વખત જ્યારે પેપરો ફૂટે છે ત્યારે આંદોલનો થાય છે, સરકારને જે વિભાગો હોય છે તેમની ઉપર પણ લાંછન લાગે છે. એટલા માટે હવે 2026માં દરેક રાજ્યમાં સ્પેશિયલ જે STF બનાવવામાં આવશે, એટલે કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક રચના કરવામાં આવશે. તેની પણ આની અંદર જોગવાઈ કરવામાં આવી છે. કેટલું લાગુ થાય છે એ પણ જોવાનું રહેશે. સાથે સાથે 2024માં જે ગુનેગારોની યાદી છે તેની કોઈ અલગ વ્યવસ્થા નહોતી કરવામાં આવી. જે પેપર લીક થતું હતું તેમને સામાન્ય ગુનો ગણવામાં આવતો હતો, તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવતી હતી. પણ હવે 2026માં 15 પ્રકારના ગુનાઓ માટે આ જે છે તેમાં કેન્દ્ર સરકારે એક નવી જોગવાઈ ઉમેરી છે. અને સાથે સાથે 2024ની જે સરખામણી હતી તેના કરતાં હવે 15 પ્રકારના ગુનાઓ માટે QLIS જેવી કેન્દ્રીય જે બ્લેકલિસ્ટ જે સિસ્ટમ છે તે બનાવવામાં આવી છે કે જો કોઈ એજન્સી આની પરીક્ષા લેતું હોય અને એ એજન્સીના સમયગાળા દરમિયાન આ પેપર લીક થાય તો એ માત્ર અધિકારીઓ, સરકાર કે નેતા નહીં, આવી કંપનીઓને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. વાત કરીએ 2024ની તો 2024 સુરક્ષાની વિગતવાર જોગવાઈ નહોતી કરવામાં આવી. એટલે કે પરીક્ષા છે તેની જવાબદારી કોની, સુરક્ષા કોની, એ માત્ર અધિકારીઓની કે પછી જે એજન્સીઓ છે તેમને જે પેપર બનાવવા માટે આપવામાં આવ્યું છે તેની, કે પછી જે સ્કૂલ આ પરીક્ષાનું કેન્દ્ર છે તેની. આ તમામની કોઈ સુરક્ષાની અથવા તો જે વિદ્યાર્થીઓ છે તેને આ પેપરની સુરક્ષાની કોઈ જવાબદારી નક્કી નહોતી કરવામાં આવી. અને હવે 2026નો જે સુધારો છે તેમાં બાયોમેટ્રિક વેરિફિકેશન, AI આધારિત દેખરેખ, CCTV અને ડિજિટલ પ્રશ્નપત્ર અને પરીક્ષા પૂર્ણ સુરક્ષા, ઓડિટ સહિતની અનેક વ્યવસ્થાઓ છે તે આની અંદર ઊભી કરવામાં આવી છે. એટલે કે જે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, પેપર ફૂટવાની જે ઘટનાઓ છે તેમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. તો સરકારે પણ હવે 2026ના વિધેયકની અંદર અલગ અલગ જે ટેકનોલોજી છે, AI આધારિત દેખરેખ હોય કે પછી CCTV મોનિટરિંગ હોય, બાયોમેટ્રિક હોય કે પછી એ જે પ્રશ્નપત્રો છે તે જે કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવે છે તેની સુરક્ષાની વાત હોય, આ તમામ ફેરફારો છે તે કરવામાં આવ્યા છે. હવે જે આ બિલ છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચોમાસા સત્રની શરૂઆત થઈ ત્યારે જેનજીઓને સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એ સંદેશ આપ્યો હતો કે એવું બિલ લાવવામાં આવશે કે તમામ પેપર લીક કરનારા માફિયાઓ છે તે હવે આમાંથી નહીં છૂટી શકે. અંતે ભારે હોબાળા વચ્ચે જ્યારે આ બિલ આજે લોકસભામાંથી પસાર થયું છે ત્યારે સરકાર શું કહી રહી છે, તો સરકારના કેન્દ્રીય મંત્રી એવા જીતેન્દ્રસિંહે આ બિલનો પ્રસ્તાવ મૂક્યો હતો. કહ્યું છે કે હવે પેપર લીક કરવાના કોઈ પણ ઈરાદાઓ સામે FIR નહીં, પરંતુ આખા નેટવર્ક સામે કાર્યવાહી થશે. પૈસાનો સ્ત્રોત, ગેંગ, આંતરરાષ્ટ્રીય અને સાથે આંતરરાજ્ય જે કનેક્શનો હશે તેની સંપૂર્ણ તપાસ થઈ અને આ તમામને ખુલ્લા પાડવામાં આવશે. આવું જે સરકારની જે આખી એક બેઠક મળી હતી, બેઠક મળ્યા બાદ જે જીતેન્દ્રસિંહ કે જેઓ કેન્દ્રીય મંત્રી છે અને જે જંતર મંતર ઉપર આંદોલન થયું તેમાં પણ તેઓએ મુખ્ય ભૂમિકા એ CJPના જે પણ અધિકારીઓ હતા અથવા તો એ તેના જવાબદાર વ્યક્તિઓ જે સંચાલકો હતા, પ્રવક્તાઓ હતા, તેમની સાથે તેઓએ વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓએ આ બિલ લોકસભાની અંદર રજૂ કર્યું હતું. અને ત્યારબાદ વિપક્ષે વારંવાર સવાલ ઉઠાવી રહ્યું છે કે પેપર ક્યાં સુધી ફૂટતા રહેશે, જવાબદારી ક્યારે નક્કી થશે. અને જે રીતના 3-4 દિવસ ત્યાં લોકસભા જ્યારે આ ચર્ચાઓ થતી હતી ત્યારે સ્થગિત થઈ જતી હતી, વિરોધ પક્ષ કહે છે કે વિપક્ષનું કહેવું એવું છે માત્ર કાયદો કડક બનાવવાથી એ સમસ્યા હલ નહીં થાય. સરકાર ભરતી પ્રક્રિયા પારદર્શિકતા લાવે, સાથે જ સમયસર પરીક્ષાઓનું આયોજન કરે અને જે પેપર લીક થાય છે તે માટે જવાબદાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. આવી વાત એ સ્પષ્ટપણે વિરોધ પક્ષ કર્યું છે. ખુદ રાહુલ ગાંધી આ મુદ્દા ઉપર લગભગ 50 મિનિટ જેટલો સમય તેઓ બોલ્યા. સામે કિરણ રિજિજુ બોલ્યા, અનેક નેતાઓ, મંત્રીઓ તેમ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. પણ દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહને તીખા સવાલો જ્યારે રાહુલ ગાંધીએ પૂછ્યા ત્યારે ગૃહની અંદર હાજર નહોતા, કેમ કે તેમને સવાલ પૂછ્યો હતો કે આના જે પણ જવાબદારો છે, જે કોઈએ ઓર્ડર આપ્યો હતો લાઠી વરસાવવાનો, તેમની સામે સરકાર કેમ કંઈ બોલતી નથી. હવે થઈ આ બધી વાત એ બિલની અને જંતર મંતર ઉપર થયેલા આંદોલનની. 2024 અને ત્યારબાદ 26 સમય બદલાયો, વર્ષ બદલાયા, પણ અત્યારે તમામ દેશની અંદર જે સુરક્ષા સાથે પરીક્ષાઓ છે તે વિદ્યાર્થીઓની લેવાવી જોઈએ એ રીતની નથી લેવાઈ રહી. તેના જ કારણે આંદોલનો થઈ રહ્યા છે ને એમાં જ સરકારે હવે મોટો ફેરફાર કર્યો છે.
કાયદો તો હવે ઘણો કડક બની ગયો છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ એ જ છે કે શું કાયદો ખરેખર પેપર લીક માફિયાઓને રોકી શકશે ખરા, કે પછી દર વખતોની જેમ કાયદો માત્ર કાગળ પર જ રહેશે અને વિદ્યાર્થીઓના સપનાઓ સાથે રમત ફરીથી ચાલુ થશે? જવાબ તો આવનારો સમય આપશે, પણ જે રીતની અત્યારની પરિસ્થિતિ એનડીએની સરકાર ત્યારે પણ હતી, અત્યારે પણ છે, પેપર લીક છેલ્લા 7 વર્ષમાં 17 જેટલા અલગ અલગ રાજ્યોમાં થયા છે. સરકારે અંતે કાયદો બનાવી દીધો છે. કાયદો માત્ર કાગળ પર રહે છે કે પછી ખરેખર જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તેને આશ્વાસન આપવામાં આવશે, તેમને કહેવામાં આવશે કે તમે જે તૈયારી કરી છે એમાં એક પણ કોઈ જવાબદાર વ્યક્તિ નહીં ઘૂસી શકે, એટલે કે કોઈ પેપર પૈસાથી ખરીદી અને પાસ નહીં થઈ શકે. જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર જો સરકાર કોઈ મોટી આવી પરીક્ષા યોજે છે અને એ પરીક્ષા પૂર્ણ થયા બાદ કોઈ પેપર લીક થાય છે કે પછી આ કાયદાનો ડર તેમને પણ સતાવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.